છે, વલ્લભ કુળ માટે ગૌરવની વાત છે કે પૂજ્ય રણછોડરાયજી મહારાજશ્રીએ શ્રી રામ વલ્લભ ગ્રંથનું સુંદર લેખન કર્યું. અને હું તો એમ કહીશ કે બિહારના ગવર્નર છે એમની થોડી રોંગ એન્ટ્રી પડી ગઈ છે. હિન્દુને પણ શરમાવે એવી એક મુસ્લિમ વ્યક્તિ છે, પણ એમણે એટલું બધું સંસ્કૃત સંપાદન કર્યું છે અને આપણી સંસ્કૃતિ માટે જ્યારે પ્રવચન કરે ત્યારે બે ઘડી આપ સાંભળી, એટલે એ સમન્વય પણ થયો. અને આપણા ઘરની જે પરંપરા છે, ભલે તો શ્રી વ્રજરાયજી મહારાજે બ્રહ્મસંબંધના દાન આપેલા, એમની પણ ચોથી પેઢી થઈ ગઈ. કેટલા બધા વર્ષો થઈ ગયા, ત્રીજી પેઢી થઈ ગઈ. અને આજે આ અવસરે અહીં આવવાનું થયું. રામ અને કૃષ્ણનો જયારે સમન્વય બતાવવામાં આવે છે ત્યારે એક નાનકડો પ્રસંગ કહી મારી વક્તવ્યને હું વિરામ આપીશ. એકવાર શ્રી મહાપ્રભુજી અયોધ્યા પધાર્યા અને અયોધ્યામાં શ્રી હનુમાનજી મહાપ્રભુજીને મળવા પધાર્યા. હનુમાનજી હસતા હસતા કહ્યું કે મહાપ્રભુજી, આપ તો ભગવાન કૃષ્ણના ભક્ત છો અને રામની નગરીમાં કેવી રીતે પધાર્યા? रामजी नगरिया राम की बसे सरयू के तीर, अचल राज महाराज को चौकी हनुमंत भी. आप અહીં પધાર્યા ત્યારે હસતા હસતા મહાપ્રભુજીએ હનુમાનજીને કહ્યું કે હું તો મારા કૃષ્ણની સાસરીમાં આવ્યો છું. મારા ઠાકોરજીના એક વિવાહ અહીં નાગનજીતીજી સાથે થયેલા અયોધ્યામાં, એટલે હું તો કનૈયાની સાસરીમાં આવ્યો છું. પછી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરવા બિરાજ્યા અને ત્યાં જ રામજીએ હનુમાનજીને આજ્ઞા કરી કે આ પ્રસાદીની પાતળ શ્રી વલ્લભને અર્પણ કરી આવો. શ્રી હનુમાનજી પ્રસાદની પાતળ લઈને મહાપ્રભુજીને અર્પણ કરવા પધાર્યા. મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરી રહેલા અને હનુમાનજીને કુદરતી જેવા દર્શન થયા કે વલ્લભ નહીં પણ સાક્ષાત રામજી બિરાજમાન છે. રામજીના સ્વરૂપમાં મહાપ્રભુજીના દર્શન હનુમાનજીને થયા. હનુમાનજીએ પરત આવીને રામજીને નિવેદન કર્યું, પ્રભુ હું તો પ્રસાદની પાતળ પધરાવા ગયો પણ ત્યાં તો મને એવા દર્શન થયા કે મહાપ્રભુજી પારાયણ કરવા બેઠેલા પણ મહાપ્રભુજીના સ્વરૂપમાં મને સાક્ષાત રાઘવેન્દ્ર દર્શન થયા. ત્યારે હસતા હસતા રામજીએ કહ્યું, હું ને વલ્લભ એક જ છીએ. અને એ રામ વલ્લભનું આજે દર્શન થઈ રહ્યું છે. સાક્ષાત રામજી આપણી સામે વિદ્યમાન છે અને જગ મેં સુંદર હે દો નામ, ચાહે કૃષ્ણ કહો યા રામ. હમણાં સમન્વય બતાવ્યો ને, એક જેલમાં, એક મહેલમાં, એક સૂર્યવંશમાં, એક ચંદ્રવંશમાં, એક રાત્રે 12 વાગે, એક બપોરે 12 વાગે, એક યમુના કિનારે, એક સરયુ કિનારે, ઘણો બધો સમન્વય છે. તો આચાર્ય ચરણોના વંદન કરી અને આપ સૌ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ કામના સાથે આપણને ઠાકોરજીના અને આપણા ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત થાય. સનાતન ધર્મને પુષ્ટ કરનાર આવા સુંદર કાર્યો થતા રહે અને આપણી એકતા સંગઠન આવું જ બની રહે અને વલ્લભપુરના ચરણોમાં આપણી આવી અનન્ય પ્રીતિ રહે એવી પ્રાર્થના સાથે આપ સર્વને મારા દેશ.